કાલ મારા ભાઈ ની આવ્યા હતા ને ખરીદી કરવા, તો એ રોકાણા હતા. કાજી જો કામ કરે છે, હું પણ કામ કરું છું, અને અમારા બેન પાછળ જો કેવું કામ કરે. પછી અમારે કટલેરીની દુકાને જવાનું હતું. કાજીને લિપસ્ટિક લેવી હતી અને મારે મોજા લેવાના હતા. ઘરે આવ્યા ને તો બધા નાસ્તો ખાતા હતા. જો ઘૂઘરા ને ગાંઠિયા, મરસા તો તીખા હતા. પછી કપડા જોયા. સુરતમાં કપડા બેસ્ટ મળે કા. ભાઈ જો 4-5 જોડી લઈ આવ્યો. એક ટી-શર્ટ 400 નું, એવું ઈ કેતો હતો. મામા આવ્યા તો નિશાળે જાવું નથી એવું જીનલ કેતી હતી, પણ મામા તો જો રોકાતા નથી. થેલા પેક કર્યા તો પછી ખોટે ખોટી હું રજા પાડવી. શાબાશ બેટા. આ બધા નિશાળ સુધી હારે આવ્યા. ઘરે આવીને પછી મેં શીંગ ફોલી. આખા રીંગણાનું શાક કરવાનું હતું. આમાં તો શીંગદાણા, ગાંઠિયા જે હોય એ હાલે. રીંગણાને મસ્ત ધોઈ નાખ્યા, બધું તૈયાર કર્યું અને પેલા મરસા તળી નાખ્યા. મજા આવે હારે ખાવાની. દેવ પણ આવ્યો હતો ગામડેથી, અને ઈ તો જો આજ ને આજ પાછો રિટર્ન ઘર ભેગા. હાલો તો આજ કમેન્ટમાં કહેજો તમે 2 દિવસના કપડા ભેગા કરો કે કેમ મેં આજ કર્યા હતા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.